અમદાવાદની સિવિલમાં દર વર્ષે અનેક લોકો સારવાર અર્થે આવતા હોય છે, ત્યારે તંત્રની બેદરકારીને કારણે તેમણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે। સોલા સિવિલ અને અસારવા સિવિલમાં હોસ્પિટલ પરિસરની અંદર દર્દીઓના પરિવારજનો દ્વારા દર્દીને સ્ટ્રેચર મારફતે વોર્ડમાંથી ડૉક્ટર પાસે લઈ જવામાં આવતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। દર્દીઓ છેલ્લા ઘણા સમયથી આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। જો હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ હોય તો દર્દીઓને શા માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તે એક મોટો સવાલ છે। તથા જો અપૂરતો સ્ટાફ હોય તો નવી ભરતી શા માટે કરવામાં આવતી નથી? બોગસ સગવડ છે, જે કોઈ સગવડ નથી। અમારે જાતે દવા બી લાવી હોય ને તો કે જઈને તમે લઈ આવો। રાત્રે અમે જઈને દવા લઈ આવ્યા ત્યારે ગોળી કાઢી, દુખાવો બહુ સખત હતો તો બી। અને વોર્ડ બોય કે નર્સનો કેવો સપોર્ટ? કોઈ મદદ કરવા નથી આવતા અને તોછડા જ વર્તન કરે છે।